તો સુરતમાં મકાનમાં ભીષણ આગ, 4 મહિલા સહિત 5ના મોત. લિંબાયતમાં રૂમમાં 8 ટન સાડીનું મટીરિયલ પડ્યું હતું. ઘરમાં 2 ગેસના બાટલા પણ હતા. તો સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા 5 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. તો રહેણાંક મકાનમાં લાગેલી આ આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી અને બચાવ કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ઘરમાં સાડીઓનું કામ ચાલતું હતું, જેથી ઘરમાં સાડીઓ પેક કરવાના ફોરમ સીટ અને સાડીઓનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં તણખા ઝડતા આગળ પડેલા ફોર્મમાં આગ લાગી હતી. જો કે ફોર્મ આગ ન પકડતો હોવાથી ધુમાડો ફેલાયો હતો, જેથી તેમાં રહેલા કેમિકલવાળા ધુમાડાના કારણે ઘરમાં રહેલી 4 મહિલા સહિત એક બાળકનું ગુંગળામણથી મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં મીઠી ખાડીમાં તમે જોઈ રહ્યા છો એ પ્રકારે અત્યારે તો આગનો બનાવ કંટ્રોલમાં છે, પરંતુ 3 મજલી મકાન છે અને નીચે 3 રૂમ રસોડાનું જે મકાન છે એમાં કોઈ વેન્ટિલેશન નથી અને રજા હોવાથી જે સાડીનું ફોલ્ડિંગનું કામ કરનાર વ્યક્તિ છે, ઓનર છે, એ પોતે બહુ બધો સામાન રૂમમાં મૂકેલો હતો. અને અમારું એવું માનવું છે, જ્યારે પ્રાઇમરી અમે આવ્યા ત્યારે ફાયર બ્રિગેડનું અને 108ની ટીમ અને અમારી પોલીસની ટીમ કે આગળના રૂમમાં જે વ્હાઇટ ફોર્મ હોય છે પેકિંગ કરવા માટેનું સાડીનું, એ બહુ જ બધું મૂકેલું હતું. કદાચ એવી શક્યતાઓ છે, FSL તો રિપોર્ટ આપશે, પરંતુ જે ફોર્મ છે એ ફોર્મની પાછળ ઇલેક્ટ્રિક બોર્ડ્સ હતા અને ઉનાળાના કારણે જો ઇલેક્ટ્રિક કન્ઝમ્પશન વધી જાય છે અને એના કારણે તેને તણખા જડ્યા હોવા જોઈએ અને જે વ્હાઇટ કેમિકલ છે એણે આગ લીધી હશે. આ આગ એ બર્નના ફોર્મમાં, આગના ફોર્મમાં કન્વર્ટ ન થતાં એ ધુમાડાના ફોર્મમાં અને સ્મોકમાં કન્વર્ટ થાય છે, જેના કારણે થઈ અને અંદર ખૂબ જ બધી ધુમાડો થઈ ગયો અને ગુંગળામણ થઈ જવાના કારણે થઈ 4 લેડીઝ અને બાળકને અફેક્ટ થઈ છે. એ લોકોને અમે સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં શિફ્ટ કર્યા છે. ડૉક્ટર સાથે અમે કમ્યુનિકેશનમાં છીએ. આગળની એમની હેલ્થ બાબતે કોઈ મેસેજ હશે તો અમે આપને જાણ કરીશું. પરંતુ આપણા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે જે પરિવારના ગુજરાન માટે, જે પરિવાર માટે તમે કામ કરો છો, એ જ પરિવારને જોખમમાં મૂકી અને પોતાના ઘરમાં નાના રૂમમાં વધારે સામાન રાખો, સાડીનો સામાન રાખો, સીવણનો સામાન રાખો. જ્યારે કોઈ ઘટના બને છે તો તમારા પોતાના જ ફેમિલી મેમ્બર આમાં એમના પર જ અસર થતી હોય છે અને એમને એ જ ભોગ બને છે.